ગુડ મોર્નિંગ ફ્રેન્ડ, સવાર થઈ ગઈ છે અને તમારા બધાનું સ્વાગત છે મારા નવા બ્લોગમાં. અને આજે અમે લોકો જઈ રહ્યા છીએ બારે, બહુ જ દૂર. આજે અમારે એક ડેથ થઈ ગઈ છે કુટુંબમાં, તો ત્યાં આગળ અમારે જવાનું છે બેસણામાં, પણ બહુ દૂર જવાનું છે, એ પણ વડોદરા. તો અમે લોકો અત્યારે હવે રેડી થઈ ગયા છીએ, તૈયાર થઈ ગયા છે અને હવે નીકળીએ છીએ થોડી વારમાં ઘરેથી. અહીંયાથી જઈએ આશાના ઘરે જમી અને પછી જઈએ છીએ બસમાં બેસીએ. તો જોડાયેલા રહેજો બ્લોગમાં. ગાઈસ હવે નીકળી ગયા છીએ ઘરેથી અને એને આપણે ડાકુ બની ગયા છીએ ને હવે જઈએ છીએ. અને આજ તો ચાલતી ગાડી પકડી છે, કારણ કે અમારે બસમાં જવાનું તો એક્ટિવા લઈને આટલા દૂર, અને પાછા અમારા આવતા આવતા કદાચ 2 દિવસ જેવું થઈ જશે. તો અમે 8 તારીખે પાછા આવવાના આવીએ, તો ત્યાં સુધી અમારે બહાર એક્ટિવા મૂકી ના રખાય. તો અમે લોકો આજ ચાલતા ચાલતા જઈએ છીએ અને અહીંથી જઈ અને પછી બસમાં બેસીશું. આવી ગયા છીએ આશાન ઘેર અને આશાન ઘેર આવ્યા છીએ અને હવે ને પછી અમારે જવાનું છે, પણ અમે પહેલાં ખાઈ લઈએ અને ખાઈને પછી નીકળીએ. આ બેઠા કાકી અમારે હંગાત આવશે એટલે હસી શરમ આવે, શરમ લગ ઉતારું ને કે શરમ આવે એમ. હાય કો, હાય, ઓકે, હાય કો. આ સાડી હાય કે મસાલો ના ખા, અમારા ગાઈઝો મસાલો નહીં ખાતા. એ ઊભો થા હાની ઊંઘ આવા છે તને? હે હાની ઊંઘ આવા? ઊભો થા. વ્લોગ બનાવું તને લીધો ઊંઘ તો જો વ્લોગમાં આવે કાલ. આ ઊંઘણ છે, ઊંઘ્યો છો. અમે ખાઈ લઈએ ફટાફટ, ભૂખ લાગી ગયો. રાહ જોઈને બેઠા અમારી કે આવે ને ખાય, આવે ને ખાય. હેડ કાઢ ફટાફટ, ભૂખ લાગી હતું. લીધું અને હવે જઈએ છીએ ફટાફટ બસમાં બેસીએ. કાકી તૈયાર થઈ ગયા તેલો લઈ. કાકી તૈયાર થઈ ગયા હે, રક્ષાબંધન પતાવીને પછી આવવાના હે. આશાબેન ભાઈ અમે ખાઈ લીધું અને ફટાફટ જઈએ, મોડું થઈ જશે નહીતર. હેડો આશાબેન, ટાટા, બાય બાય. કહીશું ને બેસી છે ઇકોમાં છે, ઇકોમાં બેઠા છીએ ઊંચા જવા. અને હવે ઉતર્યા છીએ અને હવે બસ સ્ટેન્ડ જઈએ છીએ. બસ ક્યારે મળે ખબર નહીં, તો બસ સ્ટેન્ડ જઈએ. હવે અમે આવી ગયા ઊંઝા બસ સ્ટેન્ડમાં અને હવે ખબર નહીં કેટલા વાગે અમને બસ મળે છે. બસ સ્ટેન્ડમાં તો આવ્યા છીએ અત્યારે. ફાઇનલી બસ મળી ગઈ અને હવે અમે નીકળ્યા છીએ. વડોદરાની બસમાં બેઠા છીએ. હવે ખબર નહીં કેટલા વાગે પહોંચાડે. આઈ થિંક 8 તો વાગી જશે. બસમાં બેસી ગયા છીએ અને નીકળીએ. હવે જોઈએ કેટલા વાગે અમે પહોંચીએ. અમે મહેસાણા પહોંચ્યા છીએ અને હજી તો છેક વડોદરા જવાનું ને, પણ ખબર નહીં હવે ક્યારે પહોંચીએ. હાલ મહેસાણા આવ્યા છીએ. જોઈ લો ઇન્જેક્શન જોઈને કોરોના યાદ આવી જાય. મહેસાણા પહોંચી ગયા. ગાઈઝ વાગ્યા 5 અને અમે પહોંચ્યા છીએ રાણી બસ સ્ટેન્ડ અમદાવાદ. ઊંઘી ગયા હતા બરાબરના, કંટાળ્યા હતા, ટ્રાફિક હતું, તડકો અને અમારે ચા પીવો છે. પણ હવે ઊભી રાખે તો અમે ચા પીએ, કારણ કે માથું દુખાય, ટાઈમ થઈ ગયો ચાનો અને અમે 8 વાગ્યા સિવાય પહોંચવાના છીએ નહીં. પણ હવે અમે રાણી બસ સ્ટેન્ડે પહોંચ્યા છીએ. રાણી બસ સ્ટેન્ડ પહોંચ્યા છીએ હજી તો. ખબર નહીં વડોદરા તો કેટલા વાગે આવે તો કાંઈ ખબર નહીં, પણ હાલ તો ચા પીવી છે અમારે. પણ ઊભી રાખે એમ લાગતું નહીં. ગીતા મંદિર કદાચ ઊભી રાખે.
એટલે અમે આખી રાહ જોઈએ છીએ કે હવે ક્યાંક ઊભી રાખે તો ચા પીએ. જીતમ અરે રાણી પાયા છીએ હજી તો 5 વાગ્યા 5 સવા 5 થયા. ભાઈ જેમ તો આપણું પાટણ સારું ટ્રાફિક જો અમદાવાદમાં આવીએ ને એટલે ટ્રાફિકના ડખા કંટાળો આવી જાય. અમદાવાદ પહોંચી ગયા અમે પણ હજી ગીતા મંદિર આવ્યું નહીં. ગીતા મંદિર આવવા થયું છે આ રિવરફ્રન્ટ તમને બતાવી દઉં. પેલી બાજુ બેઠા નહીં નહીં તો તમે અટલ બ્રિજ બતાવત પણ હજી એ બાજુ નહીં બેઠા એટલે આ બાજુ બેઠા એટલે આ બાજુ ખાલી તમે રિવરફ્રન્ટ જોઈ લો. અમે ગીતા મંદિર બસ સ્ટેન્ડ પહોંચ્યા છીએ હજી અને અમે કોક છે ને બસ સરખી ઊભી રહે ને કે ડ્રાઈવર કહે ને તો અમે ચા બા કોક મંગાવીએ. ભૂખ લાગી છે બરાબરની પણ હવે જોઈએ હજી તો બસ ઊભી છે બસ સ્ટેન્ડ ગીતા મંદિર એટલે અમારે પહોંચતા પહોંચતા થઈ જશે વાગી જશે 9 તો વાગી જ જવાના. જઈ અમે હવે ગીતા મંદિરથી નીકળી ગયા અને હવે ખબર નહીં હવે કેટલા વાગ્યા એમના બરોડા પહોંચાડશે પણ નીકળી ગયા છીએ ફાઇનલી. અને પડીકું ખાય છે અને અમુક ખાઈ લીધું. ભૂખ લાગી હતી પડીકું નતું ખાવું પણ ખાધું. ગાઈઝ અમે છે ને હવે સીધા બરોડા જઈએ. બસ અમારી ઉપડી ગઈ છે. આંચ પડી ગઈ છે. વાગી ગયા છે 6:20 જેવું થયું છે 6:20 જેવું. અને હજી તો અમદાવાદમાં જ છીએ પણ હવે બહાર નીકળી જઈશું થોડી વારમાં. ગાઈઝ અમે અમદાવાદથી હવે બહાર નીકળવા તૈયારીમાં અને હવે ખબર નહીં કેટલા વાગે વડોદરા આવે ને અમારું પણ અમે છે ને નીકળી ગયા છીએ બહાર. પહોંચીએ ફટાફટ. બહાર અંધારું થવા આવ્યું અને અમે હજી નહીં પહોંચ્યા. આપણને તો લાગે પહોંચતા પહોંચતા અમારે ને કદાચ 9 વાગી જશે કારણ કે હે ને હજી તમારું બસ રહીને હાવથી ધીમી ચાલે મને લાગે એમાં 9 વાગી જશે પહોંચતા પહોંચતા કારણ કે અંધારું તો બહાર થઈ ગયું છે 7:30 ઉપર થઈ ગયું છે અને ખબર નહીં લાગે 9 જ વાગવાના છે. હવે આગળ સાધન અમારે વડોદરા ઉતરવાનું અને ત્યાંથી આગળ જવાનું હતું. જલ્દી સાધન મળી જાય તો સારું. 8 વાગ્યા છે 8 વાગવા આવ્યા છે અને અમે છે ને ફાઇનલી હવે અમારો અહીંથી વડોદરા 20 કિલોમીટર જેવું છે. અમે અહીંયા ટોલ નાકે પહોંચ્યા છીએ. જો 20 કિલોમીટર છે હજી વડોદરા અહીંથી. આ ટોલ નાકા ઉપર હતા અમે અને હવે અહીંથી જઈએ છીએ વડોદરા જવાનું. ત્યાંથી પાછું અમારે થોડુંક આગળ જવાનું એટલે હવે ત્યાંથી ફટાફટ બીજી જે બી સાધન મળે એમાં બેસી જઈશું તો ફટાફટ પહોંચી જઈએ. અંધારું થઈ ગયું બહાર તો ફાઇનલી વડોદરા આવવા ત્યાં છીએ. આ લાઈટો દેખાય અંધારું થઈ ગયું છે અને વડોદરા આવવા થઈ ગયા છીએ. શહેર દેખાય છે અહીંથી. ગાઈઝ વડોદરા આવી ગયું ગાઈઝ બરોડા જો બરોડા બસ સ્ટેન્ડ આવ્યા છીએ ફાઇનલી ગાઈઝ. વાગ્યા છે 8:30 અને 8:30 વાગે અમે પહોંચ્યા છીએ બરોડા બસ સ્ટેન્ડમાં. ઉતરી હવે બસમાંથી થાક્યા છીએ અને લોકો સેવાય કર્યા છે. વડોદરાનું બસ સ્ટેન્ડ જોઈ લો અને અમે ફાઇનલી પહોંચી ગયા છીએ. બસની રાહ જોઈને અને હજી બસ આવી નહીં અને તૈયારી છે એટલે હવે બીજી જગ્યાએ થોડું આગળ જવાનું છે. લોકો રાહ જોઈને બસ આવે ને એટલે બેસી જઈએ. ખબર નહીં કેટલા વાગે આવશે. કીધું છે કે તૈયારી છે એટલે આવી જશે થોડી વાર. ગાઈઝ અમે બેઠા છીએ વડોદરા બસ સ્ટેન્ડમાં. હજી અમને બસ મળી નહીં અને અમે બસની રાહ જોઈએ છીએ. થોડુંક આગળ જવાનું એટલે અને આવે છે પણ બીજી બસ આવે છે. અંદર ઊભા રહીએ તો બસ દેખાય નહીં કે અમે નહીં આવી રીતે બહાર બેસી ગયા છીએ 2 જણા. ખબર નહીં કેટલા વાગે બસ આવે છે. બીજી બસો આવીને ઊભી રહીને અમે આવી રીતે બેઠા છીએ.
વડાની જેમ વડોદરામાં આવી ગાઈસ. ફાઇનલી અમારે થોડુંક આગળ જવાનું તો ત્યાંની બસ મળી ગઈ છે અને અમે બેઠા છીએ બસમાં. વડોદરાથી નીકળ્યા છીએ, થોડીક વારમાં પહોંચી જઈશું ત્યાં આગળ. 10 મિનિટ જેવું થશે આઈ થિંક. અને 9:30 થઈ ગયા પણ 9:30 અમને ફાઇનલી બસ મળી એટલે અમે આઈ થિંક 10 વાગે જેવા પહોંચી જઈશું. નીકળી ગયા એ બસમાં, કે બસ ખાલી તો અમને મળી ગઈ એટલે હવે અમે થોડીક વારમાં તો પહોંચી જઈશું મામાની ઘેર. ગાઈસ ફાઇનલી વાગ્યા 10:30 અને 10:30 વાગે અમે પહોંચી ગયા છીએ અને કોઈ એમને ખબર નહીં લેવા આવે હતી એટલે અમે મામાના ઘરથી તો અમે હવે પહોંચ્યા છીએ ફાઇનલી 10:30 વાગે ઘરે. અરે ઘરે નહીં, હજી તો ઉતર્યા છીએ બસમાંથી, થોડી વારમાં પહોંચી જઈશું. તે વડોદરાથી આગળ આવ્યું પોર હે ને એટલે આવ્યું છે પોર વડોદરાની આગળ ત્યાં પહોંચ્યું. કઈ તમે 6 કલાકનો બસમાં બેસી રહ્યા છીએ, કંટાળ્યા છીએ અને ચા પીવા આવ્યા છીએ. ચલો કઈ ચા પીવા અમે હે ને 6 કલાક બસમાં બેસી રહ્યા છીએ અને કંટાળ્યા આવીએ તે રાતે ચા પીવા માટે બેઠા છીએ. આટલી રાતે જો ચા પીએ કારણ કે બસમાં કોઈ શેર નહોતો પડ્યો અને હવે 10:30 થયા, 10:30 છે પહોંચ્યા છીએ એટલે હવે હે ને ચા પી લઈએ. 10:30 વાગે પોર વડોદરાને અમે હે ને થઈ ગયા છીએ. તો આજનો બ્લોગ અહીંયા એન્ડ કરું. ગુડ નાઇટ, કારણ કે તે 2 જણામાં જઈએ કોકના તો બ્લોગ ના ઉતારે તો અહીંયાથી બ્લોગ એન્ડ કરું અને કાલના બ્લોગમાં મળીએ. બાય બાય, ગુડ નાઇટ.